શુદ્ધિકરણની વાતો તો થઈ રહી છે, પરંતુ એની વચ્ચે રાજ્યની 13 નદીઓ જે છે તે પ્રદૂષિત હોય તેવું સામે આવ્યું છે। 13માંથી 6 નદીઓનો કેટલોક પટ અત્યંત પ્રદૂષિત છે, જેમાં સાબરમતી છે, ખારી છે, વિશ્વામિત્રી, તાપી અને મહી નદી પ્રદૂષિત છે। તો અમલખાડી, મીંઢોળા, ઢાઢર અને શેઢી નદી પણ પ્રદૂષિત છે। સાબરમતીનો રાયસણથી વૌઠાનો પટ અત્યંત પ્રદૂષિત છે, જ્યારે અમલખાડીનો અંકલેશ્વર પાસેનો પટ અતિ પ્રદૂષિત છે। ભાદર નદીની વાત કરીએ તો જેતપુર પાસેનો પટ ભયંકર પ્રદૂષિત છે। ઢાઢરનો કોઠાળા પાસે, ખારીનો લાલી ગામ પાસેનો પટ પણ પ્રદૂષિત છે। આ ઉપરાંત વિશ્વામિત્રી નદીનો ખલીપુર ગામ પાસેનો પટ અત્યંત પ્રદૂષિત છે। સાબરમતીના રાયસણથી વૌઠાના પટમાં બીઓડી લેવલ એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ 292 છે, જ્યારે ભાદરમાં જેતપુર પાસે બીઓડી લેવલ 258.6 નોંધાયું છે। પાણીના એકત્ર કરાયેલા સેમ્પલમાં 5 દિવસમાં ઓક્સિજન કેટલો ઓગળી શકે છે તેના આધારે બીઓડી લેવલ નક્કી કરાતું હોય છે। બીઓડીનું પ્રમાણ જેટલું ઓછું હોય પાણી એટલું શુદ્ધ ગણવામાં આવે છે। નદીઓમાં પ્રદૂષણના વધતા પ્રમાણને જોતા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। નદીમાં કેમ ગટર કે પછી ઉદ્યોગોનું પાણી છોડવાનું આવી રહ્યું છે, શા માટે બંધ થતું નથી, એક મોટો સવાલ।